હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 96 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 95 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 96 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. રંજન સોઢી કઈ રમત સાથે સંકળાયેલા છે? વિકલ્પ એ ટેનિસ, વિકલ્પ બી દોડ, વિકલ્પ સી બોક્સિંગ કે વિકલ્પ ડી શૂટિંગ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી શૂટિંગ. પ્રશ્ન 2, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર સંસદ સભ્યોને વિશેષાધિકાર લાગુ પાડવામાં આવ્યા છે? વિકલ્પ એ અનુચ્છેદ 101, વિકલ્પ બી અનુચ્છેદ 105, વિકલ્પ સી અનુચ્છેદ 109 કે વિકલ્પ ડી અનુચ્છેદ 111. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી અનુચ્છેદ 105. પ્રશ્ન 3, નીચેનામાંથી કયા દેશને યુરોપનો અખાડો કહેવામાં આવે છે? વિકલ્પ એ ઇટાલી, વિકલ્પ બી ગ્રીસ, વિકલ્પ સી નોર્વે કે વિકલ્પ ડી બેલ્જિયમ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી બેલ્જિયમ. પ્રશ્ન 4, સ્વામી વિવેકાનંદને વિવેકાનંદની ઉપાધિ કોણે આપી હતી? વિકલ્પ એ દાદાભાઈ નવરોજી, વિકલ્પ બી લાલા લજપતરાય, વિકલ્પ સી ખેતડીના મહારાજા અજીતસિંહ કે વિકલ્પ ડી સયાજીરાવ ગાયકવાડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ખેતડીના મહારાજા અજીતસિંહ. પ્રશ્ન 5, દેશ અને રાજધાની અંગે ખોટું જોડકું શોધો. વિકલ્પ એ લિબિયા ત્રિપોલી, વિકલ્પ બી સોમાલિયા મોગાદિશુ, વિકલ્પ સી કેનેડા મોસ્કો કે વિકલ્પ ડી ક્યુબા હવાના. વિદ્યાર્થી મિત્રો, દેશ અને રાજધાની અંગે જે ખોટું જોડકું છે તે છે વિકલ્પ સી કેનેડા મોસ્કો. વિદ્યાર્થી મિત્રો, કેનેડા જે દેશ છે તેની રાજધાનીનું નામ ઓટાવા છે અને રશિયા જે છે દેશ તેની રાજધાનીનું નામ મોસ્કો છે. માટે જે વિકલ્પ સી છે તે ખોટું જોડકું છે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 96 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 95 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે 95 ના જે વિડીયો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.